ઘર જે એક સમયે ખુશીઓથી ગુંજતું હતું, ત્યાં આજે શાંતિ અને ગરીબીએ ડેરો જમાવ્યો હતો. નસીબનો ખેલ એવો પલટાયો કે રમેશની સારી એવી નોકરી છૂટી ગઈ અને જમાપૂંજી પણ ખર્ચાઈ ગઈ. સંવાદ. રમેશ: હે માં મેલડી, આ દિવસો જોવાના લખ્યા હશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા છે, હવે શું કરવું? સંવાદ. પત્ની: ધીરજ રાખો, આપણી પાસે ભલે કશું નથી, પણ માં મેલડી પર વિશ્વાસ તો છે ને, એ ક્યારેય આપણો હાથ નહીં છોડે. ભલે ઘરમાં અન્નનો દાણો નહોતો, પણ આ દંપતી સવાર સાંજ અખંડ દીવો કરીને મેલડીમાંની આરાધના કરતો રહ્યો. એક રાત્રે રમેશની પત્ની ગાઢ નિદ્રામાં હતી. અચાનક આખું ઓરડું તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગયું. સ્વપ્નમાં સાક્ષાત મેલડીમાં પ્રગટ થયા. માં મેલડીની વાણી: બેટા, તારી ભક્તિ અને તારી ધીરજની કસોટી પૂરી થઈ. ડરતા નહીં, હું તમારી સાથે જ છું. કાલે સવારે સૂર્યોદય થતાં જ ગામની બહાર આવેલા પેલા વર્ષો જૂના વટવૃક્ષ નીચે જજો. ત્યાં તમારી મુશ્કેલીનો અંત છુપાયેલો છે. સવાર પડતા જ રમેશ અને તેની પત્ની ઉઘાડા પગે ગામની સીમમાં આવેલા જૂના વટવૃક્ષ પાસે પહોંચ્યા. રમેશે માનું નામ લઈને ખોદવાનું શરૂ કર્યું. થોડું ખોદતા જ કંઈક અથડાયું. એ એક જૂનો માટીનો ઘડો હતો. જ્યારે ધ્રુજતા હાથે રમેશે ઘડાનું ઢાંકણું ખોલ્યું તો બંનેની આંખો પહોળી થઈ ગઈ. એ ઘડો ચકચકતા સોનાના સિક્કાઓથી ભરેલો હતો. રમેશ ગડગડા સાદે: માં, તે તો અમારું ભાગ્ય બદલી નાખ્યું. થોડા જ સમયમાં રમેશના દિવસો બદલાઈ ગયા. ગરીબી દૂર થઈ અને સુખ સાહેબી પાછી આવી. પણ આટલી સંપત્તિ આવ્યા પછી પણ રમેશમાં જરાય અભિમાન ન આવ્યું. તેણે માં મેલડીનું મોટું મંદિર બનાવ્યું અને ગરીબોની સેવા શરૂ કરી. તે આજે પણ રોજ સાંજે હાથ જોડીને એટલું જ કહે છે: ધન દોલત તો આજે છે ને, કાલે નથી, પણ માં, તારી શ્રદ્ધા કાયમ મારા હૃદયમાં